નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત ખબર ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 24 જૂન 2023 સવારના 7:30 વાગ્યાના હવામાન સમાચારની સંપૂર્ણ અપડેટ મેળવીશું। ચેનલમાં ન હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે, તો બીજી તરફ બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર અને દાહોદમાં પણ વરસાદ માહોલ જોવા મળી શકે છે। હાલમાં પશ્ચિમી દક્ષિણી પશ્ચિમી પવનોને લીધે ભેજનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે, તો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય બની છે, જેના પણ હવામાન વિભાગે દ્વારા નજર રાખવામાં આવી રહી છે। ચોમાસું ખેંચાતાની ફરી એક વખત જગતના તાત તેમજ નાગરિકોના માથે ચિંતાનો વાદળો છવાયા છે। જૂન મહિનાનો પૂર્ણ થવાના આરે છે, તેમ છતાં હજુ સુધી ગુજરાતમાં વરસાદના કોઈ એંધાણો નથી, જેના કારણે વરસાદ માટે ગુજરાતીઓએ હજુ વધુ રાહ જોવી પડશે। હવામાન વિભાગે આગાહી મુજબ ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદ પડવાની શક્યતાઓ નહીવત છે। આગામી 5 દિવસ સમગ્ર રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે। જો કે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્ય વરસાદની શક્યતાઓ વ્યક્ત કરી છે। બીજી તરફ બનાસકાંઠા, સાબરકાંઠા, મહીસાગર અને દાહોદમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે। હાલમાં પશ્ચિમી દક્ષિણી પવનોને લીધે ભેજનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે, તો બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય બની છે, જેના પર હવામાન વિભાગ દ્વારા નજર રાખવામાં આવી રહી છે। તો બસ આજના હતા એટલા જ સમાચાર। ફરી મળીશું નવા વિડીયોની સાથે, ત્યાં સુધી બન્યા રહે।